આજે આપણે ધોરણ 10માં ચેપ્ટર નંબર 7 એનો ઉદાહરણ નંબર 8 છે શીખવાના છીએ. એની અંદર આપણને કહે છે કે બિંદુઓ a ઓફ 2 - 2 અને b ઓફ -7 4 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ શોધો. હવે પાછું અહીંયા બ્રેકેટમાં આપણને સમજાય કે ત્રિભાગ બિંદુ એટલે શું, કેવા બિંદુઓ? તો કે બિંદુઓ એ રેખાખંડનું 3 સમાન ભાગમાં વિભાજન કરે. હવે જરાક આપણે આકૃતિ જોઈએ કે આજે AB રેખાખંડ જે આખો આપણને આપેલો છે અને જો 3 સરખા ભાગ પાડવા હોય તો આપણે બિંદુઓ કેટલા લેવા પડશે? P અને Q 2 બિંદુ લેવા પડશે. તો હવે આપણને અહીંયા પ્રશ્ન પૂછે છે કે ભાઈ આ જે 2 બિંદુ આપણે લીધા એ બંને બિંદુના યામ કેટલા હશે? એ બંને બિંદુના યામ છે આપણે શોધવાના છે. ચલો હવે બંને બિંદુના યામ આપણે શોધવા માટે શું કરીએ? તો કે સૌથી પહેલા તો આ P અને Q આ બિંદુ ધાર્યા નથી રકમમાં, એ તો આકૃતિમાં ખાલી માહિતી આપી છે. એટલે આપણે સૌથી પહેલા તો P અને Q આ બે બિંદુઓ ધારી લઈએ. એટલે કે ઉકેલમાં લખીએ કે ભાઈ ઉકેલમાં ધારો કે a ઓફ 2 - 2 અને b ઓફ -7 4 ના ત્રિભાગ કરતા બિંદુઓ P અને Q છે. ચલો હવે આપણે શરૂઆત કરીએ P બિંદુ માટે. એટલે લખીએ અહીંયા P બિંદુ માટે. ચલો હવે P બિંદુ માટે યામ શોધવા માટે આપણે શું કરશું? તો કે P કંઈક અહીંયા વિભાજન કરે છે. હવે કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે જરાક જોઈએ. અહીંયા આપણે રકમમાં કીધું કે ત્રણેય સરખા ભાગ પાડે છે, એટલે ત્રણેયને આપણે એક એક કહી દઈએ. તો હવે ધ્યાનથી જોઈએ તો P થી ડાબી બાજુનો જે ભાગ છે એ 1 થયો અને જમણી બાજુના ભાગ એ 1 + 1 એટલે કેટલા થયા? 2. એટલે જે P બિંદુ છે એ AB રેખાખંડનું 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. એટલે હવે એ વાક્ય લખીએ અને પછી જે ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ એના ઉપરથી આપણે P બિંદુના યામ છે એ શોધશું. એટલે આપણે અહીંયા લખીએ કે ભાઈ P બિંદુ A અને B નું 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. ચલો હવે P ના યામ બરાબર સૂત્ર લખીએ m1x2 + m2x1 છેદમાં m1 + m2. સેમ રીતે y યામ m1y2 + m2y1 છેદમાં m1 + m2. ચલો હવે આપણે આ x1 y1 શું છે એ આપણે સમજીએ અને આ m1 m2 શું છે એ સમજીએ. તો x1 y1 એ પહેલા બિંદુના યામ છે, x2 y2 એ બીજા બિંદુના યામ છે અને m1 એ ગુણોત્તરમાં પહેલી સંખ્યા અને m2 એ ગુણોત્તરમાં બીજી સંખ્યા છે. ચલો હવે આપણે ઉપર આકૃતિમાં જોઈને જ ખાલી કિંમત મૂકી દેવાની છે. તો કે m1 કેટલા છે? તો કે m1 આપણને અહીંયા આપ્યા છે 1 અને x2 કેટલા છે? તો કે અહીંયા 7 છે. એટલે અહીંયા 1/7 પણ 7 છે માઇનસ છે એટલે અહીંયા આપણે -7 કરશું પ્લસ m2x1 એટલે m2 ની કિંમત છે અહીંયા 2 અને x1 એની કિંમત છે અહીંયા 2 એટલે કે 2/2 છેદમાં m1 + m2 એટલે m1 અને m2 બંનેનો સરવાળો કરી એટલે કે 1 + 2. સેમ આવું જ અહીંયા y યામ માટે m1 + m2 છેદમાં છે એટલે છેદમાં તો m1 1 + 2 જ આવશે. હવે અંશમાં જોઈએ તો m1 એની કિંમત છે 1 અને y2 એની કિંમત છે 4 એટલે 1/4 પ્લસ m2y1 એટલે m2 ની કિંમત છે 2, y1 ની કિંમત છે -2 છે એટલે અહીંયા 2/-2. ચલો હવે આપણે આનું સાદુરૂપ આપીએ તો એમાં -7 અને 1 એ બંનેનો ગુણાકાર કરે એટલે 7 × 7 ± -7 2 × 2 એટલે 2 દુ 4 છેદમાં 1 અને 2 બંનેનો સરવાળો એટલે 3. ચલો બાજુમાં y યામ માટે 4 × 4 ± -2 દુ 4 છેદમાં 1 + 2 એટલે 3. -7 + 4 ± કરવાની બાદ બાકી નિશાની મોટા પદને એટલે કે 7 માંથી 4 બાદ કરીએ એટલે 3 નિશાની મોટા પદની નિશાની અહીંયા માઇનસ છે એટલે અહીંયા -3
છેદમાં 3 અને y યામમાં 4માંથી 4 જશે એટલે 0/3. ચલો જ્યાં છેદ ઉડે ત્યાં છેદ ઉડાડી દઈએ. 3 એકા 3 એટલે x યામમાં છેદ ઉડી જશે અને y યામમાં 0/છેદમાં કોઈ પણ સંખ્યા હોય તો એનો જવાબ 0 જ થાય. એટલે કે જે p ના યામ એ કયા મળ્યા તો કે x યામ છે એ આપણને -1 મળ્યો અને y યામ આપણને 0 મળ્યો. ચલો હવે અહીંયા આપણે લખી નાખીએ આકૃતિમાં એટલે આપણને વધારે સરળતા રહેશે. આ બધું વધારાનું છે ઇરેઝ કરી દઈએ. p ના યામ આપણને મળ્યા હતા -1 0. યસ, એટલે અહીંયા આપણે -1 0 લખી નાખીએ. ચલો હવે ક્યુ બિંદુ માટે થોડુંક વિચારીએ કે ભાઈ અહીંયા તમે ગુણોત્તરની રીતે પણ શોધી શકો છો કે ભાઈ ક્યુ બિંદુ એ 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે, જેમ આપણે પી બિંદુ માટે નક્કી કર્યું હતું એ રીતે. પણ અહીંયા એના કરતાં વધારે સરળ રીત કઈ રહેશે તો કે અહીંયા આપણે જે પી બિંદુ છે અને બી બિંદુ છે એનું મધ્ય બિંદુ સી થાય, કારણ કે ક્યુ થાય, કારણ કે અહીંયા પી ક્યુ વચ્ચેનો ભાગ 1 છે અને ક્યુ બી વચ્ચેનો ભાગ પણ 1 છે. યસ, એટલે બંને બાજુ સરખા ભાગ છે એટલે ક્યુ છે એ પી અને બીનું મધ્ય બિંદુ થશે. એટલે એના માટે હવે લખીએ ક્યુ બિંદુ માટે ક્યુ એ પી અને બીનું મધ્ય બિંદુ છે. ધારો કે અહીંયા આકૃતિ દોરી એટલે વધારે સરળતા રહે સમજવામાં. અહીંયા પી બિંદુ છે, અહીંયા ક્યુ બિંદુ છે અને અહીંયા બી બિંદુ છે. પી બિંદુના યામ હજી આપણે હમણાં જ ગોત્યા હતા -1 0. બી બિંદુના યામ છે આપણને રકમમાં આપેલા છે કે જો એ બી બિંદુના યામ કયા છે -7 4. યસ, એટલે ત્યાં આપણે -7 4 લખી નાખીએ. ચલો હવે ક્યુ બિંદુના યામ આપણે શોધવાના છે તો કે અહીંયા ક્યુના યામ બરાબર સૂત્ર યાદ કરીએ તો કે x1 + x2 છેદમાં 2 અને y1 + y2 એના છેદમાં 2. ચલો x1 y1 પહેલો બિંદુના યામ, x2 y2 એ બીજા બિંદુના યામ. યસ, એટલે x2 y2 આપણે બીજા બિંદુના યામમાં લખી નાખીએ અને x1 y1 આપણે પહેલા બિંદુના યામમાં લખી નાખીએ. ચલો હવે કિંમત લખીએ તો કે x1 એની કિંમત કેટલી છે અહીંયા જોઈએ તો -1 છે એટલે ત્યાં -1 લખી નાખીએ પ્લસ x2 એની કિંમત છે -7. યસ, એટલે બ્રેકેટ કરીને -7 લખશું કારણ કે આગળ પ્લસ છે, ભાગ્યા 2. y1 એની કિંમત તો કે 0 અને y2 ની કિંમત 4 એટલે કે 0 + 4 એના છેદમાં 2. ચલો હવે સાદરૂપ આપીએ તો કે -1 બ્રેકેટ ઓપન કરશો એટલે +- -7 2 અને 0 + 4 એટલે કે 4 ના છેદમાં 2. ચલો -1 અને -7 બે માઇનસ પ્લસ એટલે કે અહીંયા 7 અને 1 8, પણ નિશાની મોટા પદની એટલે મોટા પદની નિશાની માઇનસ એટલે -8 ના છેદમાં 2 અને આ બાજુ 4 ના છેદમાં 2. બંને જગ્યાએ છેદ ઉડી જશે, 4 દુ 8 અને 2 દુ 4. યસ, એટલે અહીંયા આપણને મળે છે કે ભાઈ x યામ છે -4 મળ્યો અને y યામ છે આપણને 2 મળ્યો. તેથી અહીંયા ક્યુના યામ બરાબર -4 2 અને તેથી લખી શકાય ભાઈ તેથી એ અને બીના ત્રિભાગ કરતા બિંદુઓ P ના યામ આપણને કેટલા મળ્યા હતા તો અહીંયા ઉપર આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ -1 0 મળ્યા હતા. યસ, એટલે કે P ના યામ -1 0 અને Q ના યામ -4 2 મળે છે. યસ, એટલે અહીંયા દાખલો છે પૂર્ણ થાય છે. થેન્ક યુ.